ખાતે ફોર્મ લેવા માટે ભારે ભીડ જોવા મળી। આજરોજ વડોદરા શહેર પ્રમુખ પદે કોણ આવશે તો સસ્પેન્સ છે, ત્યારે આજે કારેલીબાગ ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા। સવારથી જ 9:30થી ફોર્મ આપવાનું ચાલુ કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ફોર્મ ભર્યા હતા। વડોદરા મહાનગરમાં સંગઠનની સંરચનાની પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરાના અધ્યક્ષ માટેના ફોર્મ સવારમાં 9:30 વાગ્યાથી આપવાના અને 12:30 સુધીમાં એ ફોર્મ એમણે પાછા ભરવાના એ પ્રક્રિયા પ્રદેશના અમારા માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે થઈ રહી છે। દરેકે દરેક કાર્યકર્તા જે ક્રાઇટેરિયામાં ફિટ થતા હોય એ બધા જ કાર્યકર્તાને આ ફોર્મ મળી શકે। દરેક કાર્યકર્તા પોતે એવું માનતો હોય કે પોતે આ પદ માટે સક્ષમ છે તો એ ફોર્મ ભરી પણ શકે અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે વડોદરા શહેરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે। હા, મારી પણ લાગણી છે કે એક વખત એક ટર્મ માટે મેં અધ્યક્ષ પદ વડોદરા મહાનગરમાં કર્યું છે। બાકી રહેલા કામો વડોદરા શહેરનો વિકાસ અને મિશન 76 લઈને અમે જે પહેલી વખત નીકળ્યા હતા એમાં થોડીક ચૂક રહી ગઈ છે। 69 કોર્પોરેટરો અમે જીતાડી શક્યા, 7 કોર્પોરેટરો એ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસના જીત્યા। આવનારા 2025ના ઇલેક્શનમાં મિશન 76 સાથે 76 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જીતે એના માટે પક્ષ મને ફરી એક વખત તક આપે એના માટે આજે હું ફોર્મ ભરી। અચ્છા વિજયભાઈ, આપ પ્રમુખ ના બનો એના માટે અન્ય 2 જૂથ પણ સક્રિય છે, ખાનગી બેઠકો પણ બોલાવી રહી છે, શું લાગી રહ્યું છે? કારણ કે વડોદરાનું રાજકારણ હંમેશા માટે ચર્ચામાં રહ્યું છે। એક તો જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી। બીજું, હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય એવું મારા ધ્યાનમાં નથી, પરંતુ હા, હું પ્રમુખ બનું એના માટે એટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોને એવી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડૉક્ટર વિજય આપવી જોઈએ। દરેકે દરેક કાર્યકર્તા પોતાની રીતે પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે। જે કાર્યકર્તા સાચો હોય છે તે જાહેરમાં ભાવ વ્યક્ત કરે છે, જે કાર્યકર્તા ખોટો હોય છે તે ખાનગીમાં ભાવ વ્યક્ત કરે છે। વિજયભાઈ, જે રીતના પૂર્વ ડેપ્યુટી મેયર અને બીજેપીના શહેર ભાજપના ઉપપ્રમુખ સુલેને કીધું છે કે શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉક્ટર વિજય શાહ રિપીટ થવા જોઈએ, કારણ કે સિંહ જેવા જે 56ની ચાદી છે, શિયાળનું અને વરુનું ટોળું કરીને એમની સામે સિંહ સામે લોકો લડવા આવ્યા છે। બેનની જે લાગણી છે, બેનની લાગણીને હું સમર્થન આપું છું અને કદાચ આપ જશો તો આ પ્રકારની લાગણી વ્યક્ત કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે। કાર્ય બોલે છે, વ્યક્તિ બોલતો નથી। પક્ષ પોતાની રીતે નિર્ણય લેશે, પક્ષ જે કંઈ પણ નિર્ણય લેશે તે બધાને શિરોમણી। અચ્છા વિજયભાઈ, છેલ્લો સવાલ, જે રીતે વડોદરા ભાજપ વિવાદોને લઈને સતત ચર્ચામાં રહ્યું છે, આગામી જો આપને ટર્મ મળી તો આ વિવાદો અંત તરફ લઈ જવા માટે કયા પ્રકારના પ્રયાસો કરાશે? જે દિવસે હું અધ્યક્ષ બન્યો 9મી નવેમ્બર 2020 તે દિવસથી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય અને વડોદરા મહાનગરનો વિકાસ થયો મેં પ્રયત્ન કર્યો છે। એ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક મારાથી ભૂલ થઈ હોય અથવા ક્યાંક ને ક્યાંક એમની લાગણી ન સંતોષાઈ હોય એને કારણે જો વિવાદ થયા હોય તો આવનારા સમયમાં આવા વિવાદ ના થઈને ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું। પરંતુ અમારું જે લક્ષ્ય છે કે વડોદરા મહાનગરનો વિકાસ થાય, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, એ લક્ષ્યને અમે સમર્પિત છે અને લક્ષ્યના માર્ગમાં જો કોઈ પણ આવશે તો એને અમે ચલાવી લઈશું।